અને હવે મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે નવરાત્રીના ખેલૈયાઓ માટે। જી હા, ગરબે ઘૂમવાની રાહ જોતા ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે। રાજ્યમાં તડકા વચ્ચે પડતા વરસાદ વિશે અંબાલાલ પટેલે ખુલાસો કર્યો છે। આ સાથે 8 થી 10મી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। 10 થી 14મી ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે। વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે। ચક્રવાતથી સૌરાષ્ટ્ર સહિત આ તમામ ભાગમાં વરસાદની અસર થઈ શકે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। એટલે કે વરસાદ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વિઘ્ન બની શકે છે તે પ્રકારની આગાહી હાલ તો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। નવરાત્રી દરમિયાન હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આવે છે। હસ્ત નક્ષત્ર સામાન્ય રીતે ગાજવી સાથે વરસતું હોય છે, એટલે નવરાત્રિના પ્રથમ દિવસમાં ગરમી પડવાની શક્યતા રહે છે અને ગરમીના કારણે સ્થાનિક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। એટલે શરૂઆતના દિવસમાં ક્યાંક હળવો વરસાદ કે છાંટા-છૂટી કે વાદળવાયુ થઈ શકે, પરંતુ એક સિસ્ટમ બની રહી છે જે દક્ષિણ ગુજરાતથી ઉપલા ભાગે આવી રહી છે અને આ સિસ્ટમના કારણે લગભગ તારીખ 7 થી 12 કે 8 થી 12માં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે। જી, વરસાદ તડકા વચ્ચે ભિન્ન ભિન્ન ભાગોમાં પડી શકે વરસાદ। આજે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। આણંદ, નડિયાદ કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે। ખેડા જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક વરસાદ પડવાની શક્યતા રહે છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ક્યાંક ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પણ આ વરસાદ તડકા વચ્ચે આવશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદ ઝાપટા આજના દિવસમાં પડી શકવાની શક્યતા રહેશે। ઓક્ટોબર માસમાં સાયક્લોન અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં ઉદ્ભવવાની શક્યતા છે। SST સાનુકૂળ છે, એટલે તારીખ 7 થી 14માં અરબી સમુદ્રમાં એક હલચલ જોવા મળશે અને આ હલચલના કારણે આ સિસ્ટમ મજબૂત થશે અને તારીખ 14 થી 28માં આ અરબી સમુદ્ર સિસ્ટમ મજબૂત થઈને સાયક્લોન પણ બની શકે છે અને ભારે ચક્રવાત પણ બની શકવાની શક્યતા રહેશે। લગભગ આ સાયક્લોન ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। આ જે સમુદ્રમાં બનતું સાયક્લોનનો માર્ગ કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્ર થઈને પાકિસ્તાન તરફ જતાં ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ વરસાવી શકે તે શક્યતા પણ નકારી શકાય તેમ નથી। બંગાળ ઉપસાગરમાં પણ આજે અસમયે સાયક્લોન બન્યું છે અને આ સાયક્લોન પણ મ્યાનમાર કે બાંગ્લાદેશ કે કોશિશ દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવું રહેશે અને તેની અસર પણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ કરી શકે। જી।